શું કહેવાય શું કહેવાય? પાલ્યા જાય છે પ્રકાશ જાય છે ભાઈ આવી રીતના ચેક કરવા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને વ્લોગ કરી દીધો આપણે 7:30 વાગે સ્ટાર્ટ. તો આપણે તો નહીં ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. આપણે જઈ રહ્યા છીએ કોલેજ કારણ કે આજથી એક્ઝામ ચાલુ થાય છે એટલા માટે આપણે જઈ રહ્યા છીએ કોલેજ. અહીંયા તો બહારનું તો વહેલા બધા ચા પીને આવી ગયો છે. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રિશુ એ ત્રિશુ રાધે 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 રાધે. તો ત્રિશુને તો વહેલા ગાડીમાં બેસી ગયો છે સાયકલમાં અને এখন તો તેજલ ભાભીને ઉઠી ગયો છે અને મેશુ તો ફોનમાં વાતો કર. મેશુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો મેશુ વહેલા ઉઠીને અને ફોન આવ્યો છે તે વાતો કરે છે ને તેજલ ભાભી ખાટલા આગળ ગુડ મોર્નિંગ. તો ચલો તો ગાઈઝ આપણે જવાનું છે કોલેજ તો જવા માટે નીકળીએ. તો ચલો હવે કોલેજ જવા માટે નીકળીએ. કે પ્રકાશ આબુ સટલાશ ને. તો ગાઈઝ આપણે તો જઈએ છીએ ખેતરમાં. બધો જો કબાળો ભર્યો છે. તેજલ હું અને મમ્મી આવ્યા કે ના હેડો ફટાફટ મોડું થાય છે. તડકો સડી ગયો સાત તો હા મોડું થઈ ગયું પણ હેડો ગયો એ જઈને મેઠું લઈ લે નાખજો ના હોય તો. ચલો ગાઈસ જઈએ આપણો તો ખેતરમાં. તો ગાઈસ આપણે આવી ગયા છીએ કોલેજથી ગયા અને વખાણ તો વેશું રમા છે. ઓ ખાધું મમ્મી ખાઈ લીધું વહેલા ખાઈ લીધું. તો મમ્મી હોય તો ખાઈ લીધું. તો હોય તો ગાઈસ પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે અને આપણે ખાવા માટે બેસીએ છીએ અને મેસવી ગાઈ દઉં ખાવા માટે આવે છે. આપણે હોય બેઠા ત્યાં વારે ખાવા માટે આવશે. ખાવાનું છે લે હેડો તારનો વળી છે ના બે એ મમ્મી ઓન લઈ દો હેડો થઈ ઓન લઈ દો ને કા ખાવા નહીં લેકો તો એ ઊભો થાય છે. થાવ ઊભું એ મમ્મી ઓન લઈ લેજે ખાવા લે. એ મમ્મી લઈ લે તો ગાઈસ ચલો ખાવા માટે બેસી. તો ગાઈસ આ બસ તો આવી છે કંકુતરી. ભણેલો છે તે ઓછો છે કંકુતરી. હા અરે ભણેલો છે કંકુતરી ઓછો છે શીખર તાને એમ નામ જોઈ રહ્યો છે મોય તારા તો એમ નામ જોઈ રહ્યો છે કે ભણેલો છે. આ તો ખાલી ફોટા જોવાના. તારા તો ફોટા જોવું છે કે હું ખબર. તો ગાઈસ કંકુતરી આવી ગઈ અને મહેમાન તો જતા રહ્યા. આવડે છે વસ્તા ભણ્યો તો હા કેટલા સુધી ભણ્યો એટલા વસ્તા આવડે છે ખરું. ખાલી ફોટા જોઈ રહ્યો ખાલી. તો ગાઈસ કંકુતરી આવી છે. તો ફાઇનલી ગાઈસ મમ્મી તો બેસી છે અત્યારે તો વહેલા શાકભાજી કાપવા છે. મમ્મી આજે વહેલા શાકભાજી આવી તો વેલા એટલે કીધું મોડી આવી છે થી વળી હું લાવ્યો તો આજે વેલું આવી ગયું મોડી કાઢી દો કામ તો ધોયું શાકભાજી કાપી પેલા ધોઈ આવું ડબલ વખત ધોઈ નાખો. તો મમ્મી તો શાકભાજી કાપવા માટે બેસી છે. ગીલોડી આજ તો શું બનાવે તું બનાવે કે મમ્મી બનાવે અને પંચર પડી છે ને બાઇકની તો ગમો હા ધરોય શું થઈ ધરોય છે પંચર કઢાવ ધરોય સટલાઈસ ના સારું કાઢે એમ કર કે હું કાલ કોલેજ લીધું ના ચાલે કઢાવતા ને આવતા લેતા ના ચાલે મમ્મી સાલા પણ આજ ના પાડે છે એ મારા અડવું જ નહીં રહે જ ના કરતો એ વળી પાછું પંચર પડે તું કે પડી ના કરતો અને પેલું તો પાછું એ ઓર્ડર પાછું હું પંપ લેવા દે પંપ તો હાલશે. તો ચલો હોય તો મમ્મી તો શાકભાજી કાપે છે અને બહાર ગયો છે તાર હા મમ્મી શેમ ખોડમલી ઓ તય જનો
આપણે ખોડમલીનો પણ આપણે સુંઢિયા પણ આમાં હાય. રહીશું અને સુંઢિયા વાસ આપણો અને ખોડમલી આપણું ગોમ કોળમલી આપણું ગોમ અને સુંઢિયાપુરા આપણો વાસ. હા સુંઢિયા ફરો આપણો વાસ એમાં રહીએ છીએ આપણે સુંઢિયા વાસમાં અને તાલુકો તાલુકો શિખર સટલાસ ના આવે કયો તાલુકો સટલાજ ના દાવા વળી તને થોડો જિલ્લો ખબર છે મમ્મી? તને અમાર તો જિલ્લો મહેસાણા આઈ અમાર તો જિલ્લો મહેસાણા અને દેશ પછી દેશ ખબર છે? તાલુકો તાલુકો સટલાજ. શું છે તમારો તાલુકો શું આવે? અમાર જિલ્લો મહેસાણા હા અને પછી તાલુકો વિસનગર હા અને પોસ્ટ કડા અને તમારા જોડી કડા આવે. અને ગામ લાછડી ઓય. ગામ અને પોસ્ટ પોસ્ટ એટલે હું એ પોસ્ટ શું કહેવાય શું કહેવાય? ઈમો ટપાલે આવે ઈમો ટપાલે આવે એમાં ટપાલ તો તમારી ઓય આવે કી જાય. અમારો ઈ જાય લાછડી ગોમ અમારા તાને અમારું ગોમ લાછડી તે ઈ ટપાલે અમારા ઈ જાય કડા હા કડાચી પોસ્ટીમાં તો ગાઈઝ મમ્મી તો એમ કહે છે કે અમારે પોસ્ટ કડામાં આવો પણ અમારે તો હોય કણા આવે તાર. તમાર તો ખોડમલી ના હોય જ આવે છે તમે ખોડમલી ના અમે ખોડમલી ના તાણે અને તારે અમે તો અમાર ગોમ ખાલી અમાર પિયોર થાય લાછડી પિયર તો વળી હમણાં તો જો તો 4 દાડા થયા છે. પિયોર તો એ તો શારદાડા છે તમને આ તો ફરીને વળી કંકુતરી આવે તો જવું પડે વળી શકુની વળી આવે કોઈ લગન બગનની લગનમાં તો અવાર જવાનું તમારે થોડું જવાનું. લગન આવે આ બાબરી ની આવી તમારી શું છે અરસરપુર ઓ એ તો મારે જવાનું છે સનપુર તો મારે શાંત. તો ગાઈઝ સંગીતા ભાભી તો બેસી ગયો છે દહેણું કરવા માટે. શેમ થાય બેસી ગયો તો બા નહીં કહું કરી દઈએ એમ. અને બા તાણ ગમો છે તો સંગીતા ભાભી તો દહેણું કરવા માટે બેસી. એ ભોય પાડે તું એ ત્રિશુ ભોય પાડે તું ભોય પાડે. અરે હા હંતાઈ ગયું ના છોકરું હંતાઈ ગયું. હા હું થયું પ્રકાશ હું થયું તું પંચર કઢા જાગ ને કે પછી દુકાને બંધ થઈ જાય. કાઢી સુટાવે થોડું બી છૂટા જ નહીં. ઓહો શો સાલ લેવા જઈ આવ્યા હું જવાનીમાં તો બેહો આમ કે ઘેર પણ આવીશ. ઘેર પણ મત આમ તો બેહો ઓ અમે હું હઈ રહી આ ખાટલો રે બેહો તે તાર ચિંતા કર્યા કર. એ છોકરો તો રમાડવાના સારું કે એ તો સારું કોમ એ તો લઈને બેસી જ રહું છે. શું કેવું પ્રકાશ આ બે મોટો કરો હાલ તમારે મોટો કરવા આલેલો. કોણ એક દાડો નહીં હું તો આખો મહિનો બેહી રહ્યો. કોણ કાલથી બેહું આમ હું આમ વડનગર જવું છે એક વખત જઈ આવું. શેમ મ્યુઝિયમ જોવા હા મ્યુઝિયમ જોવા પછી આવી નહીં એનો સનપુરે જવાનું છે મારે તો કોઈ કંકુતરી આવી છે એ મમ્મી તો શું લઈને આવે છે સનપુર જવાનું પ્રકાશ તાર પ્રકાશ આપણે બે તને જઈએ ના ચાલો બાઈક લઈને હા બચાકા બચાકા ઉગી ગયા તો મમ્મી હું કઈ ના તો નવો છે ઉગતો આ ઉગ્યો નહીં નવો છે તન હમણાં જ કાઢ્યો છે આપણા શું વાય તો તને ખબર હે કમળા કાઢે તો બધી ખબર છે હમણાં જ કાઢ્યો છે લે તો ચલો પંપ તો આવી ગયો છે તો પ્રકાશ તો બાઇક નવા પૂરી અને પંચર કઢાવવા માટે જાય છે ગામમાં. હું એ તો તાવ પ્રકાશ ના કાંઈ ગામમાં કોણ હા હું તો દૂધ લઈને પાછો જઈશ હું. તો ચલો ગાઈસ પ્રકાશ તો આ બધું છે ને પ્રકાશ છે ને આ બધો પંચર પાડે છે અને એને જ કઢાવવા જવું પડે. હું નહીં પાડે શેધાજીએ પાડી છે. શેધાજીએ તો ચોખ્ખા શબ્દે તો કીધું હતું કે પ્રકાશ જોજે કોટો આવી ગયો હતો નોકરી જતા પહેલા એમ તો કીધું હતું જોજે અને જોઈ લીધું કે આ પંચર પડી ગયું. તો ગાઈસ પપ્પા તો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અત્યારે નાસ્તો હોય કે ખાવાનું હોય અને અમે પ્રકાશની બધાને અપલાય છે પંચર કાઢવા માટે. તો ચલો દરરોજ જઈએ છીએ ગાઈસ. મમ્મી આવજો આ વાતો રહ નહીં રહ જવા દે
હા જા દે એ તો જેટલી વાર 5 મિનિટની અંદર ધરોય તો ચલો ગાઈસ ધરોય જઈને મળીએ તો ગાઈસ આપણે આવી ગયા છીએ ધરોય પંચર કાઢવા માટે તો પ્રકાશની મેદાન આવી ગયા ફટ લઈને ફટ પંચર કાઢી નાખીએ પહેલાં તો ગાઈસ પ્રકાશ તો ઓઇલ નાખવા બે ગયો છે કારીગર છું પેલા કે હું નાખ્યાલો તો યાર કે ના હું નાખી દઉં તો મને લાગતું નહીં તો હવે એટલા તો જાય છે ઓઇલ અંદર જાય છે સ તો ખરું કે ડબ્બા જાય છે પ્રકાશ જાય છે ભાઈ આવી રીતના ચેક કરવા એ શેન ચક્કર તો કાળા ભૂત કરી નાખે છે ટાયરમાં તો વળી આવતું ઉભરા કમ ચેન દેખાય દેખાડ્યો તો નાખ તાણે એવું દેખાય તો કઈ પ્રકાશ તો અંદર ઓઇલ નાખે છે ચેનમાં કારણ કે ચેનનો અવાજ આવતો હતો ને એટલે હા ફરશે એટલે રેડી છે તો ચલો હવે જઈએ નીકળીએ ગાઈસ ઘેર તો ગાઈસ આપણે તો પંચર કાઢે નીકળી જઈએ છીએ પ્રકાશની મેદાન ગયા છે પ્રકાશ પંચર કરાવ્યું ઓઇલે પૂરી દીધું છે મને લાગે છે પગ આઘા રાખવા પછી નકર પેન્ટનો કલર બદલાઈ જાય એટલું બધું ઓઇલ તો ગાઈસ ઓન છે કારીગર હતો કારીગર નહીં કારીગરને કઈ જીમ કીધું લાવ હું નાખેલો કાઢ્યો કે ના હું નાખી દઉં જાતે એને ના પડે ફરક તો પડે તો ચલો ગાઈસ હવે આપણે ઘેર જઈને મળીએ શાકભાજી તો લેવાનું નહીં કોઈ લેવાનું તો સર નહીં એટલે હું સીધા કેનાલ ઘેર જઈએ ને પ્રકાશ જો ના કેનાલ જવા દેજે નજીક તો ખરું ના પણ તો ચલો ગાઈસ આપણે ઘેર જઈને મળીએ અને જોઈએ વચન તો ધરો ડેમ ઉપર જવાય ગાઈસ આ તો અમારે અત્યારે જવું નહીં એટલે ટાઈમ નહીં એટલે ને કોઈ વચન જ જવાય હા શું છે તો ચલો ગાઈસ તો ગાઈસ આપણે તો લઈ લીધી છે જીરા પ્રકાશને જીરા અને આપણે તો માજા જીરા આલી પણ આ તો ડુપ્લિકેટ હોય લાગે કેમ હા દાવતની નહીં ગાઈસ દાવતની આવે ને ઓરિજિનલ આવે ને મસ્ત આવે આપણે મસ્ત મજાની છે મેંગો મજા આવે ગાઈસ વાતાવરણ થોડું ઠંડુ થઈ ગયું આપણે થોડા ઠંડા થઈ ગયું ચલો ગાઈસ કડવી લાગે આવું મળીએ આપણે સીધા ઘેર જઈએ તો ગાઈસ અમે તો ઘેર આવી ગયા છીએ અને મમ્મીને તો ગાયો દઈને આવી ગયો છે 3 પંચર હતો કારણ નહીં પ્રકાશ ભાઈ ઓ પેલો તો 32 કાવજે કું તો કહે હા પ્રકાશ 3 પંચર નતો કઈ 3 પંચર હતો મમ્મી 3 પંચર હતો કમ્પ્લીટ 3 પંચર તો બે તો કદી શેમ 3 પંચર પાડી કાઢ્યા 3 પંચર પડે ઓહો હો તાણ ઓછો થોડો પડે 3 કમ્પ્લીટ પંચર હતો 3 પંચર ના પડે તો એ તો કોઈ બનાવવાની વાત કરતા છો એક જ પંચર હતું તાણ બનાવવાની વાત કરો સાથે બનાવવાની વાત નહીં કરતા તો ચલો ગાઈસ અમે તો ઘેર આવી ગયા છીએ ને તો આખો થોડો માં નહીં મૂકવાનો મૂકવો છે લે થોડો પ્રકાશ જતો રહ્યો લે પર કા તોન જેજી નહીં તો રે જવા લે છે કોથળો બોકરિયા મમ્મીને બે જવા દે તો ચલો ગાઈસ અમે પ્રકાશ મેદાના કોથળો મૂકી દઈએ ઘરમાં તો ગાઈસ ઘરમાં તો શીખર હું કરું છું કઈ ખબર જ પડતી નહીં તેજલ ભાભીને તો ઓહ અતારથી ઊંઘ જ ના આવે હા અતારથી એ અતારથી તો ના ઊંઘાય તારા અને રોવાય ગોડાન જેવું રાધે રાધે કરજો બેટા રાધે રાધે કરજો રાધે 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 કરો રાધે રાધે તો ગાઈસ ત્રિશુને તો આવી ગયો છે ત્રિશુને આવી ગયો ને મેં શું કીધું ત્રિશુ તો મોડી નાખે છે ને અરે ભય ના પાડો પાછો ને કે આવું કજે દોત બતાવ્યું આ 102 પડી જાવ તો વધારે બો ખાધી તો ભય ના પાડો પાછો કીધું હો તેડી વખત વગાડે તિજોરી તો ચલો ગાઈસ આપણે તો દૂધ ભરાવા જવા માટે નીકળવાનું છે તો થોડી વાર રહી અને દૂધ ભરાવા માટે નીકળીએ તો ગાઈસ ત્રિશુને તો ઊંઘાડી છે અને સૃષ્ટિ તો નાટક કરે છે પ્રકાશ સૃષ્ટિ નાટક કરે છે તો સૃષ્ટિ એ સૃષ્ટિ શું હતી સૃષ્ટિ શિવ કરતી હતી કરજે એ શિવ કરતી આ વળી શિવ ડાન્સ ઓહો ભય પડી જાય શું મેલી જતી રહેશે ભય પડી જાય આ શું ગામ નાખી છે તું ઉગાડો ના નાખ ગોદડી કહે છે બાર છે ગોદડી બાર ગોદડી ગોદડી બાર મેલી નાખી પેલા પર દો પર તો ચલો સબ્જી બનાવું છે તું કે મમ્મી બનાવે મમ્મી બના પંચાયત તો કઢીને આવી ગયા આપણે તો બે જણા આમ હતું નહીં આવું ગમે તેમ ફરે તો
એવું કે ગમે તેમ ફરે તો એવું જ કમ પંચર કઢાઈ ગયો ઓહો તો એ ઊંઘ શું તારો આ તો મને લાગે જીરા પી ગયા છે પાવર આવી ગયો ને કે હું પીવું તો ડુપ્લિકેટ તો જીરા પી દીધું ને વળી પાસે પાવર છે જી આવો નહીં તો ગાઈસ સંગીતા ભાભી તો બેસી ગયો છે લોટ બોધવા માટે અને હું તો મેલીને નાહી હતી સૃષ્ટિ હમણાં મસામાં ભય પડી જાય મેલીને આવતી રહેતી હતી એ મેલીને છેલ્લા ખંડમાં જતી રહી આ તો જાય છે કદો ગાડી રિટર્ન એ ઢાળમાં છે ઢાળમાં તો નહીં ઉભી રહે ગાડી ઓહો આમ તો નવું બને છે ને હા કે રોટલા એ નહીં મેં હાલ તો થોડી વાર હા બનું છું ડબ્બામાં જોતા જા તો થોડી વાર હા કે માર લોટ બંધાય છે રોટલા બને જ છે તો કઈ તો લોટ બંધાય છે તવી તો મૂકી દીધી છે અને મમ્મી શાક એ વઘારવાનું બાકી છે એ ઓય છે ઢાળમાં મૂકી છે તને લઈ લેજે મમ્મી હમણાં માથું ઈસકો છું લઈ લેજે મમ્મી તો કઈ ત્રીસું તે ત્યાંથી ગાડી રગડી ને એવી સીધી હમણાં હારા પથ્થર ના ઈસકો મને ખબર હતી ઢાળમાં હતી ને એટલે જતી જ રોજ બીજી સ્વીટ બસો લઈ જજો હતી શું છે પેન લેજો તો કઈ ખાવાનું તો બની ગયું છે હવે તો પપ્પા અને મમ્મી એ તો ખાવા માટે બેઠા છે તો ગિલોરી બટાકાનું શાક બનાવી છે ગવાની રોટલી મમ્મી અને પપ્પાને તો બસ ખાવા માટે બેઠા છે આપણે પેલા ઘરમાં કાઢ્યું છે તો કઈ બસ તો ખાવા માટે બેઠા છે સિઝનને આપણે મિક્સી રમાડે તો ચલો આપણે થઈ દઈએ એવું તો કઈ દકન તો ત્રીસી ઊંઘી છે સૃષ્ટિએ ઊંઘી છે ત્રીસી તો હજી ઊંઘી નહીં જાગે છે ત્રીસલો તો હવે તો બા ખાવા માટે બેસી ગયો છે અને આપણે પ્રકાશ ગયો તો ગાઈસ ખાઈ લીધું છે આપણે થોડા લેટ આવ્યા હતા તો આપણે એવું ખાવા માટે બેઠા છીએ તો ગિલોળીનું શાક બનાવ્યું છે તો ચલો ગાઈસ પહેલાં તો આપણે ખાઈ લઈએ તો ગાઈસ વાગી ગયા છે 10 અને આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ સવારે નેક્સ્ટ વ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં